નમસ્કાર મિત્રો, ગુરુવાર 11 જાન્યુઆરીએ અમાસ છે. આ તિથિનું મહત્વ એક મોટા તહેવાર જેવું જ છે. ગુરુવારે અમાસ હોવાને કારણે આ દિવસ ભગવાન વિષ્ણુ અને ગુરુની પૂજા સાથે પિતૃઓને ધૂપ અને તપ કરવા માટેનો શુભ સમય માનવામાં આવે છે. આ ઉપરાંત અમાસ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે. આ માન્યતાઓનું પાલન કરવાથી વ્યક્તિને શાશ્વત પુણ્ય મળે છે, એવા ગુણ જેની જીવનભર અસર રહે છે. જાણો અમાસ વિશે ખાસ જોડાયેલી વાતો. પણ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને કોઈ તીર્થસ્થળની મુલાકાત લેવી જોઈએ. કોઈ પણ પૌરાણિક મંદિરની મુલાકાત લો અને પૂજા કરો. જો તમે નદીમાં સ્નાન ન કરી શકતા હોય તો તમે તમારા ઘરના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો. જે લોકો કોઈ મંદિરના દર્શન કરવા માટે જઈ શકતા નથી, તેઓએ ઘરે જ પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત પૂર્વજો માટે ધૂપ પર ધ્યાન કરવાનો આ દિવસ છે. અમાસ તિથિના સ્વામી પિતૃદેવતા માનવામાં આવે છે. આ દિવસે ઘરના પિતૃદેવનું ધૂપ અને ધ્યાન કરવું જોઈએ. પરિવારના મૃત સદસ્યોને પૂર્વજો માનવામાં આવે છે અને તેમની માનસિક શાંતિ માટે અમાવસ્યા પર ધૂપ દીપથી ધ્યાન કરવાની પરંપરા ચાલી આવી છે. નદીમાં સ્નાન કર્યા પછી પિતૃઓના નામે પ્રસાદ ચડાવવો જોઈએ. તેના માટે હાથમાં નદીનું જળ લો અને અંગૂઠાની ડાબી બાજુથી જળ અર્પણ કરો. આ દરમિયાન પિતૃઓનું ધ્યાન સતત કરતા રહેવું જોઈએ. ગુરુવાર અને અમાસના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કરો. વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરો. તુલસીની સાથે મીઠાઈ અર્પણ કરો. અગરબત્તી પ્રગટાવીને આરતી કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ગુરુવારે ગુરુની પૂજા કરો. શિવલિંગના રૂપમાં ગુરુની પૂજા કરવામાં આવે છે. તેથી અમાસના દિવસે શિવલિંગ પર ચંદન ચડાવો. પીળા ફૂલો અને બીલીપત્રથી સજાવો. ગુરુ ગ્રહ ઓમ બ્રી ભૂરસ્ય નમઃ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. આવી રીતે પૂર્ણ શ્રદ્ધાથી ઉપવાસ અને પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. મિત્રો, આવા જ ધાર્મિક અને અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.